ખેડાના યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરની અંદર જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અહીં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીની અંદર નંદ બાબાએ કરેલી ઉજવણીની યાદમાં દર વર્ષે આ મહોત્સવ ઉજવવામાં આવે છે। મંદિરના પૂજારીઓ અને ભાવિકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણ ભજન કીર્તન અને જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું। ભક્તોએ મોટી સંખ્યામાં મંદિરમાં હાજરી આપી હતી અને નંદ મહોત્સવના આ પાવન અવસરને વધાવ્યો હતો। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં વહેલી સવાર સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ। આજે બીજા દિવસે નંદ મહોત્સવની ઉજવણી થનાર છે, ત્યારે મંદિરની અંદર જે પૂજારીઓ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। 11 વાગ્યા પછી મંદિર પરિસરની અંદર મટકી ફોડનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો જે આપ દહીંની મટકી અત્યારે જોઈ રહ્યા છો તે તૈયાર કરી દેવામાં આવી છે। જે સેવક ભાઈઓ છે તેમના દ્વારા પણ અત્યારે તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે। જે નંદ મહોત્સવનું આખું દ્રશ્ય ખડું થનાર છે તો તેને લઈને જે તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અલગ અલગ પાત્રો ભજવવામાં આવતા હોય છે તેની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। વર્ષોથી આ પ્રકારની સેવા સાથે જોડાયેલા સેવકભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય? મારું નામ વિજયભાઈ સેવક। આજે કયા પ્રકારની ઉજવણી થશે? આજે આવતીકાલે ડાકોર રણછોડરાય મંદિરમાં જન્મોત્સવ મનાયો। હવે આજે એના ભાગરૂપે નંદ મહોત્સવ બનાવવામાં આવશે। એમાં મંદિરના પૂજારીઓ દ્વારા વિવિધ રૂપ ધારણ કરી, જેવા કે નંદરાયજી, દાળી, રાધાજી, ગોપીઓ, આ સમગ્ર પૂજારી ગણ અને ડાકોરમાં પધારતા વૈષ્ણવો રણછોડરાયને ત્યાં નંદ મહોત્સવનો મનોરથ મનાવશે અને ઠાકોરજીને ત્યાં દહીં અને અબીલ ગુલાલની છોડો ઉડાડી અને નંદ મહોત્સવનો આનંદ સ્વીકારશે। સામાન્ય રીતે જ્યારે મટકી ફોડ કાર્યક્રમ થતો હોય છે, અહીંયા કયા પ્રકારનો માહોલ હોય છે? અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ નથી હોતો, ફક્ત રણછોડરાયને ત્યાં લાલ લડાવવામાં આવે છે વૈષ્ણવ અને પૂજારીઓ દ્વારા। એટલે એમાં જુદા જુદા સ્વરૂપો ધારણ કરી, જ્યાં નંદરાયજી, દાઢી, રાધાજી, ગોવાળ, ગોપીઓ આ બધો રૂપ ધારણ કરી અને રણછોડરાયને ત્યાં દહીંની ઉડાડવામાં આવે છે। મટકી ફોડનો કાર્યક્રમ અહીંયા પ્રતિબંધ હોવાથી અહીંયા કરાતો નથી। સામાન્ય રીતે જન્માષ્ટમીની જ્યારે ઉજવણી થતી હોય છે ત્યારે દેશ દુનિયાની અંદર મટકી ફોડના કાર્યક્રમો થતા હોય છે, પરંતુ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ડાકોર મંદિર છે તેની અંદર મટકી ફોડના કાર્યક્રમ પર પ્રતિબંધ હોવાથી લાલાજીને લાળ લડાવવામાં આવે છે અને જ્યાં મટકી છે તેની અંદર દહીં રાખવામાં આવ્યું છે, અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવે છે અને એ રીતે જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર।